વેલકમ બેક. બ્રેક બાદ સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝ. રજૂઆત રાજ્યસભાના જંગની અંદર મારી ધ્રુવી ત્રિવેદી સાથે. ખાસ કરીને રાજ્યસભાની ચૂંટણીને 1 કલાકનો સમય મતદાનની પ્રક્રિયાને પૂર્ણ થઈ ચૂક્યો છે અને 30થી વધુ ધારાસભ્યો જે છે તે મતદાન કરી ચૂક્યા છે. ખાસ સવાલ એ છે કે જ્યારે બંને રાજકીય પક્ષ પાસે અત્યારે જે વાસ્તવિક પરિસ્થિતિ છે તેને લઈને પૂરતું સંખ્યાબળ ન હોવા છતાં પણ અત્યારે જે આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જીતનો આશાવાદ, ત્યારે 4 વાગે મતદાન જ્યારે પૂર્ણ થશે અને 5 વાગે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે, ત્યારબાદ સમગ્ર ચિત્ર જે છે તે ક્લિયર થશે. સ્વાભાવિક જો વાત કરીએ તો બીજા રાજ્યોની રાજ્યસભાની ચૂંટણી હોય, પરંતુ ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીની જ્યારે વાત આવે, ગુજરાતની કોઈ પણ ચૂંટણી હોય તે વધારે ડ્રામાવાળી બની જતી હોય અને એક અલગ સ્વરૂપ ધારણ કરતી હોય છે, વધારે ઇન્ટરેસ્ટિંગ બની જતી હોય છે. તેના વિશે આપણે વાત કરવાના છે. કફા છે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી. આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાયેલા છે યોગેન્દ્રભાઈ કે ગોહિલ, કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાયેલા છે જયભાઈ પટેલ, કે જે ખાસ કરીને તે કોર્પોરેટર છે. ખાસ જયભાઈ, આપની પાસે આવવા માંગુ, જે પ્રમાણે કાવા દાવા વચ્ચે કોંગ્રેસ તરફ જે આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, બીટીપીનું સમર્થન, જો કે જિગ્નેશ મેવાણીએ કહી ચૂક્યું છે કે તેઓ કોંગ્રેસને સમર્થન આપશે, પણ શું બીટીપીનું સમર્થનથી જે આંકડાની રણનીતિ છે તે આપ જીતી જશો? 100% બીટીપીના બંને મતો કોંગ્રેસ પક્ષને જ મળશે અને સાંજે જ્યારે ચૂંટણીનું મતદાન થશે ત્યારે આપણે જોઈશું કે બીટીપી ઉપરાંત બીજા 2 મત ભાજપ પક્ષ તરફથી કોંગ્રેસને મળેલા છે, જે કાલનો અમે દાવો કરી રહ્યા છીએ અને અમારા બધા જ ધારાસભ્યો કોન્ફિડન્ટ છે. અને બંને અમારા કોંગ્રેસના ઉમેદવારો શ્રી શક્તિસિંહ ગોહિલ અને શ્રી ભરતસિંહ સોલંકી બંને ઉમેદવાર વિજેતા બનશે. ચોક્કસ. આપણી સાથે યોગેન્દ્રભાઈ જોડાયેલા છે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા. યોગેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગુ. 30થી વધુ ધારાસભ્યોએ મતદાન કરી દીધું છે. કોંગ્રેસ કહી રહી છે કે બીટીપીનું સમર્થન તેમને મળી જશે અને જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જિગ્નેશ મેવાણીએ સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસને તેઓ મત આપશે, તેઓ કોંગ્રેસના સમર્થનમાં છે. તો બીટીપી અહીં ગેમ ચેન્જરની ને કિંગ મેકરની ભૂમિકા ભજવી રહ્યું છે. કેટલું મહત્વનું બીટીપીનું સમર્થન આપ માટે? યોગેન્દ્રભાઈ બેન, જ્યારે આ મતદાનની શરૂઆત અથવા તો ઇલેક્શનની શરૂઆત થઈ, ફોર્મ ભરાવાના થયા, ત્યારે બીટીપી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપશે અથવા તો કોંગ્રેસથી નારાજ થશે એવા કોઈ પ્રકારના ઇન્ડિકેશન્સ નહોતા. જે ઇન્ડિકેશન્સ આવ્યા છે એ હમણાં નજીકના સમયમાં આવ્યા છે અને અમારી રણનીતિ એમને બાદ કરીને જ હતી. ત્યારે જ અમે 3 ઉમેદવાર ઊભા રાખ્યા હતા. એટલે અમે જે રીતેની રણનીતિ બનાવી છે, અમારી પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ જે વિચાર કર્યો છે, એમાં જે 3 ઉમેદવાર અમે ઊભા રાખ્યા છે એમાં અમે ક્યારેય બીટીપીને સંલગ્ન ગણ્યું નહોતું. બીટીપી મતદાનથી દૂર રહેશે એવું એને મીડિયા સમક્ષ જાહેર કર્યું છે. એનું કારણ કોંગ્રેસની સાથેના એમના વ્યવહારો છે. એટલે એ વધારાનો કદાચ લાભ મળી શકે, પણ અમે જે વિચાર કરી છે અથવા તો અમારી જે રણનીતિ છે એ મુજબ અમને 100% અમારા 3 ઉમેદવારો જીતશે, એ અમને બહુ જ સારી રીતે વિશ્વાસ છે. ચોક્કસ. દર્શકોને જણાવી દેવા માંગીશ કે આ દ્રશ્ય જે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે કેસરીસિંહના, કે જેઓ ગઈકાલે તેમની તબિયત નાદુરસ્ત થઈ હતી અને તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અત્યારે તેઓ સ્ટ્રેચર પર, એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર પર આવ્યા છે મતદાન કરવા માટે. જો કે જણાવવામાં આવી રહ્યું છે કે સંક્રમણ ન ફેલાય તેને લઈને પણ, અથવા કોઈને ચેપ ન લાગે તેને લઈને પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે અને તેમના બદલે તેમનો મત જે છે શંકર ચૌધરી આપશે તેવી માહિતી અત્યારે પ્રાથમિક તપાસે મળી રહી છે. જે પ્રમાણે ખાસ મતદાનની પ્રક્રિયાને 1 કલાક જેટલો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. 172 જેટલા ધારાસભ્યો મતદાનમાં જોડાવાના છે અને આ બધા વચ્ચે બંને પક્ષના કાવા દાવા વચ્ચે જીત આખરે કોનો થશે તે જોવાનું રહેશે. પરંતુ આપની પાસે આવવા માંગુ જયભાઈ, જે સમીકરણો અત્યારે સામે આવી રહ્યા છે, કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને જે 8 રાજીનામા પડ્યા તેના પરથી કહી શકાય કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને નથી સાચવી શકે. જો આજે કોંગ્રેસમાંથી ક્રોસ વોટિંગ થયું તો શું તમારી જયપુરની રિસોર્ટ રાજનીતિ ગણો કે પછી તાજ ઉમેદમાં રાખશો, પણ એ વાત ચોક્કસ તમારે માનવી પડશે કે તમે ધારાસભ્યોને નથી સાચવી શક્યા. રહી વાત આજના ક્રોસ વોટિંગની, તો આજે સાંજે જ્યારે ચૂંટણીની બેલેટ ઓપન થશે ત્યારે જોઈશું કે ક્રોસ વોટિંગ થયું છે, પણ કોંગ્રેસ તરફથી નથી થયું, પણ ભાજપ તરફથી થયું છે, અને એ પણ 2 ધારાસભ્યોનું. કેમ કે જે ધારાસભ્યોને કોંગ્રેસ છોડવી હતી એ લોકોએ છોડી દીધી છે. હવે જે 65 ધારાસભ્યો છે અંકબંધ છે અને એ બધા જ કોંગ્રેસ તરફથી વોટ કરશે અને ભાજપ તરફથી 2 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ થશે. જે પ્રમાણે આપે કહ્યું કે જીતનો આશાવાદ તો વ્યક્ત કરે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ બીટીપી તરફથી પણ નિવેદન સામે આવ્યું હતું કે હજુ કોઈ પણ પક્ષ દ્વારા તેમનો સંપર્ક નથી સાધવામાં આવ્યો. જો કે સંપર્ક કરવામાં આવશે ત્યારબાદ તેઓ નિર્ણય લેશે કે શું કરવું, કોને સમર્થન આપવું. પણ સાથે સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે બીટીપી માટે કે શું આખરે તેમને કોઈ સંપર્ક નથી કર્યો તે પેટમાં દુખાય છે કે પછી ખરેખર દેશની જનતાના હિતમાં તેઓ વિચારી રહ્યા છે. જો કે મતદાન આવે પછી ખબર પડે, જ્યારે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે ત્યારે.
બીટીપીની ભૂમિકા જેમ મેં પહેલા વાત કરી કે ગેમ ચેન્જર તરીકે છે, તો શા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ સંપર્ક નથી કરવામાં આવ્યો એવું કહી રહ્યું છે બીટીપી? યોગેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ સંપર્ક એટલે કરવામાં નથી આવ્યો કે જ્યારે અમે રણનીતિ અમારી બનાવી ત્યારે બીટીપીએ સ્પષ્ટ કરેલું, અને એની અગાઉ પણ જ્યારે કોઈ મતદાન થયું ત્યારે એ લોકોએ કોંગ્રેસ તરફથી મતદાન કર્યું હતું. અમે ક્યારેય સામેથી કોઈ બીજા પક્ષ અથવા તો બીજા ધારાસભ્યોનો સંપર્ક કરવામાં નથી હોતા. કોઈ દુઃખી હોય અથવા તો કોઈ નારાજ હોય એ ઓબ્વિયસલી ક્યારેક ભારતીય જનતા પાર્ટીનો સંપર્ક કરતા હોય છે. વાત રહી રણનીતિની, તો હમણાં જયભાઈએ જે દાવો કર્યો છે કે 2 ધારાસભ્યો કોંગ્રેસમાં મતદાન કરશે, તો હું જયભાઈને જણાવવા માંગુ છું કે આ ગુજરાતની વાત ન કરશો, આખા દેશની અંદર મને 2 દાખલા બતાવો કે જ્યારે ભાજપ અને કોંગ્રેસનું મતદાન હોય ત્યારે ભાજપે કોંગ્રેસમાં મત આપ્યા હોય. ઇવન આખી જે વિધાનસભાઓ જે જીતેલા એમના સીએમઓ હોય છે એમાં પણ આવીને લોકો ભાજપને મત આપતા હોય છે. એટલે અત્યારે જે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે દેશ માટે, માન્ય નરેન્દ્રભાઈ, માન્ય વિજયભાઈ રૂપાણી જે પ્રમાણે સરકાર અને જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એનાથી પ્રેરાઈને એ વાસ્તવિકતા છે કે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવે છે. ભાજપનો એક યુવા મોરચાનો કાર્યકર્તા પણ ક્યાંય કોંગ્રેસમાં જોડાતો નથી. એટલે એવી ખોટા આશાવાદમાં રહ્યા વગર હાર સ્વીકારી લેવી જોઈએ. અને અમને તો પૂરેપૂરો ભરોસો છે કે આજે 5 વાગે અમારા 3 ઉમેદવારો સારી રીતે જીતી જશે. આ બધા વચ્ચે છોટુ વસાવાની પ્રતિક્રિયા સામે આવીને તેમણે જણાવ્યું કે બંને પક્ષને અમારી જરૂર છે, છતાં પણ બંને પક્ષમાંથી કોઈ અમારો સંપર્ક સાધવાનો પ્રયત્ન નથી કર્યો, સરકારે અમારી વાત નથી સાંભળી, એટલે અમે મતદાન ન પણ કરીએ તો એમાં કોઈ આશ્ચર્ય નહીં, પરંતુ જો છોટુ વસાવા મતદાન ન કરે તો તેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય. જયભાઈ, છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા બંને જે બીટીપીના ઉમેદવારો છે એ મત કરશે, અને સાંજે આપણે જોઈશું કે બંનેના મત કઈ બાજુ પડ્યા છે. ચોક્કસ. તો તમે સંપર્ક સાધી લીધો છે, કોન્ફિડન્સ રીતે જે પ્રમાણે કોંગ્રેસ કહી રહી છે કે જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહી છે, ક્રોસ વોટિંગનો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, પરંતુ પરિણામ જ્યારે સામે આવશે ત્યારે ચોક્કસ સામે આવશે બાબત, પણ કોન્ફિડન્સ શાનો? કોન્ફિડન્સ એ છે કે અમારા બંને ઉમેદવારો જીતવાના છે. અને જે રીતે આપણે સવારથી જોઈ રહ્યા છે કે અમારા જેટલા પણ સિનિયર ધારાસભ્યો છે, શૈલેષભાઈ હોય કે બીજા કોઈ પણ હોય, બધા જ એક રીતે કહી રહ્યા છે કે અમારે જે જીત માટે 70 મત જોઈએ છે એની ઉપર 1 મત એટલે કે 71 મત સાથે અમારા બંને ઉમેદવારો વિજયી થશે. જી ઠીક છે. યોગેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે પ્રમાણે વ્હીપની વાત રાજ્યસભાની ચૂંટણીની અંદર ખોલવામાં આવે તો એક સારી રાજનીતિની જો વાત કરીએ અથવા તો એક લોકશાહી, સારા લોકશાહી, હેલ્ધી લોકશાહીની જો વાત કરીએ તો વ્હીપનો ઉપયોગ ન થાય તે સારી બાબત કહી શકાય, પરંતુ વ્હીપનો ઉપયોગ માટે ખાસ જે ધારાસભ્યોને વ્હીપ ન મળવું જોઈએ તેવી બાબત ઘણા બધા લોકો કહી ચૂક્યા છે, ઘણા બધા નેતાઓ દ્વારા પણ તે વાત સામે આવી છે. જનતાના નેતાઓ તો જનતાના પ્રતિનિધિ હોય છે, તો શા માટે વ્હીપ આપીને આ રીતના દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે? ધ્રુવી, રાજકીય નિયમો અને એક રણનીતિ આ બંને પણ એક રાજકારણનો ભાગ હોય છે. જ્યારે જનતા ધારાસભ્યોને પોતાના વિસ્તાર માટે કંઈક સારા કામો કરવા માટે અથવા તો ત્યાંનું એક સારું નેતૃત્વ ઊભું કરવા માટે એને જીતીને મોકલતી હોય છે, ત્યારબાદ જે પ્રકારનું વર્ક, સ્ટાઇલ ઓફ વર્ક ભાજપ અથવા તો કોંગ્રેસ કરતું હોય છે એમાં દરેક ધારાસભ્યએ પોતાનો નિર્ણય લેવાનો હોય છે કે કઈ જગ્યાએ જઈ અથવા તો કેવા પ્રકારનો ઉપયોગ કરી. જ્યારે પાર્ટી 2 છે, ભાજપ અને કોંગ્રેસ, તો ભાજપ ક્યારે કેવી રીતે આવી અને સત્તા ઉપર આવે અને સેવાનો સાથ સાધે, એટલે એની માટે જેમ આપણે ભૂતકાળમાં પણ કહેવાયું છે કે જંગ ઓર પ્યાર મેં સબ કુછ જાહિર રહે. એટલે જ્યારે આપણે રાજનીતિમાં છીએ તો કંઈ પણ થઈ શકે અને સત્તાનો સદુપયોગ કરવામાં કંઈ. યોગેન્દ્રભાઈ, પણ તમે એવું નથી માની રહ્યા કે હેલ્ધી લોકશાહી માટે એક ખરાબ બાબત કહી શકાય અથવા તો એક માઇનસ પોઈન્ટ કહી શકાય? હેલ્ધી લોકશાહી માટે જો માઇનસ પોઈન્ટ હોત તો ક્યારેય એ નિયમ થયો જ ન હોત. જ્યારે એ નિયમ ઘડવામાં આવ્યો છે ત્યારે 100% જ્યારે સત્તા પર જે લોકો છે એનો સદુપયોગ કરી શકે અથવા તો જે લોકો પાસે જાજુ સંખ્યાબળ છે એનો સદુપયોગ કરી શકે એની માટે જ કોઈ નિયમ ઘડવામાં આવ્યો છે. ધ્રુવી, જી ચોક્કસ. ખાસ કરીને સીએમ વિજયભાઈ રૂપાણીના દ્રશ્યો જે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, વિધાન એક્સક્લુઝિવ દ્રશ્યો નિર્માણ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો. મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચી ચૂક્યા છે વિધાનસભા ભવન ખાતે. ખાસ કરીને 4થા માળ પર જ્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે તો મહત્વનું છે કે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પણ પહોંચી ચૂક્યા છે. 1 કલાક જેટલો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે રાજ્યસભાની ચૂંટણીની મતદાનની પ્રક્રિયાને. 4 વાગ્યા સુધી આ મતદાનની પ્રક્રિયા ચાલવાની છે. 5 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. તો મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પહોંચી ચૂક્યા છે અને તેઓ પોતાનો મત નિશ્ચિત કરશે, પરંતુ અહીં એ બાબત પણ સામે આવી રહી છે કે
રાજ્યસભાનું મતદાન શરૂ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારો અવશ્ય વિજયી બનશે. કોંગ્રેસ ગઈકાલથી જ હાર ભાળી ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં પણ છેલ્લો પ્રયત્ન કર્યો કે ચૂંટણી મોકૂફ રહે. જો જીતવાના હોય તો સુપ્રીમમાં શું કામ પરેશભાઈ ધાનાણીએ જવું જોઈએ કે ચૂંટણી મોકૂફ રાખો, પરંતુ બધા ધમપછાડા નાકામયાબ થયા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો એક છે. કોંગ્રેસમાં જ આંતરિક જૂથબંધીને લડાઈ ચાલી રહી છે. હું માનું છું કે મતગણતરી પછી કોંગ્રેસની જૂથબંધી ખુલ્લી પડવાની છે અને ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારો વિજયી બની અને રાજ્યસભામાં જશે. કોંગ્રેસના આ વાતો જૂની રેકર્ડ છે. જેમ એના ધારાસભ્યો ફટાફટ રાજીનામા આપતા હતા, તેથી અમે કહેતા નહોતા અમારા સંપર્કમાં છે, ફલાણું છે, ઢીકણું છે. એટલે સાવ જૂઠી વાતો કરી એના ધારાસભ્યોના મોરલ ટકાવવા માટે પ્રયત્ન કરે છે. કોંગ્રેસ જાણે જ છે કે પરિણામ ક્લિયર છે. કોંગ્રેસના બીજા ઉમેદવારને મતો મળવાના નથી. ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો ભાજપની સાથે એક થઈને મતદાન કરી રહ્યા છે. છોટુભાઈ વસાવા આદિવાસી આગેવાન છે. ભારતીય જનતા પાર્ટી આદિવાસી કલ્યાણ માટે ખૂબ વ્યાપક કામો કર્યા છે. પહેલી વખત આદિજાતિ વિકાસના મંત્રાલય અટલ બિહારી વાજપેયી શરૂ કર્યું. ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ યોજના અંતર્ગત અબજો રૂપિયાના કામો આદિવાસી વિસ્તારના વિકાસ માટે કર્યા છે. અત્યારે પણ મારી સરકાર આદિજાતિના વિકાસ માટે વ્યાપક કામો કરી રહી છે. પેસા એક્ટનો અમલ મારી સરકારે કરેલો છે. એટલે હું એમ માનું છું કે છોટુભાઈ અને એમના મતો ભારતીય જનતા પાર્ટીને મળશે. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જે પ્રમાણે પ્રતિક્રિયા આપીને જણાવ્યું કે ખાસ આંતરિક જૂથવાદ ભારતીય જનતા પાર્ટીની અંદર નથી, આંતરિક વિખવાદ જે છે કોંગ્રેસની અંદર છે તેવું જણાવવામાં આવ્યું છે. જયભાઈ, આપની પાસે આવવા માંગુ. મુખ્યપ્રધાનની પ્રતિક્રિયા પર આપનું શું રિએક્શન, અને સાથે જ સાથે જૂથ જે ખાસ કરીને જૂથવાદની વાત થઈ રહી છે, ક્યાંક કોંગ્રેસની અંદર એ જોવા મળી રહ્યો છે વાદ વિવાદ ધારાસભ્યોની વચ્ચે, તો તેના કારણે શું આપને લાગી રહ્યું છે કે કોંગ્રેસ સીટ ગુમાવશે રાજ્યસભાની? કારણ કે મુખ્યપ્રધાને કહ્યું છે, મુખ્યપ્રધાન જે વાત કરી રહ્યા છે કે જૂથવાદ કોંગ્રેસમાં છે ને ભાજપમાં નથી, તો જે બે નારાજ ધારાસભ્યો આજે કોંગ્રેસ તરફથી ક્રોસ વોટિંગ કરવાના છે, એ બંનેને કાલથી એક સિનિયર મંત્રીના આવાસ સ્થાનમાં એમની નિગરાની હેઠળ રાખવામાં આવ્યા છે કે જેથી ભાજપ પોતાનું ડેમેજ કંટ્રોલ કરી શકે. પરંતુ છતાં પણ આજની ચૂંટણીમાં સાંજે જ્યારે રિઝલ્ટ આવશે અને બેલેટ ઓપન થશે ત્યારે આપણે જોઈશું કે બે ભાજપના ધારાસભ્યોએ કોંગ્રેસ તરફ ક્રોસ વોટિંગ કર્યું છે. ચોક્કસ. યોગેન્દ્રભાઈ, આપની શું પ્રતિક્રિયા મુખ્યપ્રધાનની જે પ્રતિક્રિયા સામે આવી છે એમાં આપનું રિએક્શન, અને સાથે જ છોટુ વસાવાની જ્યારે વાત નીકળી, સવાલ પર મુખ્યપ્રધાને જે રિએક્શન આપ્યું છે, તો શું એના પરથી એવું કહી શકાય કે બંધ બારણે ક્યાંક છોટુ વસાવાને મનાવી લેવામાં આવ્યા છે? ધ્રુવી, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી અને અમારા નેતા કોઈ આનુષંગિક વાત કરી રહ્યા હોય અને એમને જે ઇન્ડિકેશન આપ્યા કે જ્યારે માનનીય વાજપેયીજીએ શરૂઆત કરી હતી વનબંધુ વિકાસ યાત્રા, માનનીય નરેન્દ્રભાઈ મોદીએ પણ એ વિષયમાં આગળ કામ કર્યું હતું અને માનનીય વિજયભાઈ રૂપાણીની સરકાર પણ આજે આદિવાસી વિકાસ માટે મેક્સિમમ ગ્રાન્ટ્સ કેમ મળે અને એમનો વિકાસ અથવા તો એ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કેમ આવે એની માટેના કામો કરવા જઈ રહી છે. ત્યારે 100% એવું માની શકાય કે ક્યાંક ને ક્યાંક હવે આદિવાસી વિસ્તારના નેતાઓ પણ વિકાસ ચંકે છે અને એમને પણ કોંગ્રેસે જે આટલા 60 વર્ષ 50 વર્ષ સુધી એમનો ખાલી ઉપયોગ કરી અમારા 17 ધારાસભ્ય તરીકે 17મા ધારાસભ્ય તરીકે મેં પણ મતદાન કર્યું છે. અન્ય રીતે પણ અમારા આંકડા મળી જાય છે. બંને ઉમેદવારોનો વિજય
નિશ્ચિત થઈ ચૂક્યો છે. ભારતીય જનતા પાર્ટી હજુ પણ મતને લેવા માટે જે પ્રકારના રાજનીતિ કરી રહી છે તેનું દુઃખ વ્યક્ત કરું છું. લોકશાહીમાં જેટલા ધારાસભ્યો એટલા જ ઉમેદવારો ઊભા રાખવા જોઈએ, પરંતુ કૂટનીતિ અપનાવી છે, લોકશાહીને કલંક લગાડ્યો છે. ધારાસભ્ય તરીકે ખૂબ જ દુઃખિત થયો છું. આવું ભવિષ્યમાં ન થાય તેના માટે ગુજરાતની જનતા મીડિયા ચેનલ મારફત હું કહેવા માગું છું કે જાગે. ગાંધીની ભૂમિ છે, સરદારની ભૂમિ છે, કે જે ભૂમિએ આ દેશને સ્વતંત્રતા આપીને મંગળયાન છોડવા માટેનું આજે 5મો દેશ બન્યો છે. ઇસરો જેવી સંસ્થા સ્થાપી છે. ભારત બીકને નહીં દૂંગા એવી વાત કરીને 23 કંપનીઓ વેચી નાખીને ભારતીય જનતા પાર્ટીના રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાત અને દેશને જે બરબાદ કર્યો છે તેના કારણે આજે ખેડૂતો, નાનો વર્ગ, નાનો વેપારી, મધ્યમ વર્ગ, શ્રમિકો ભારે દુઃખી છે. કોરોનાના કારણે કોરોનામાં કોંગ્રેસે ટેકો આપ્યો છે, પરંતુ ડરાવા ધમકાવવાનું જે રાજનીતિ અપનાવી અને શ્રમિકોને જે બેહાલ કર્યા છે તેનું દુઃખ વ્યક્ત કરું છું. તો ખાસ કરીને એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે અને સાથે જ સાથે એવું કહેવાય કે 1.5 કલાક જેટલો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે મતદાનની પ્રક્રિયા અને રાજ્યસભાની 4 બેઠકો માટેની. જે ભાઈ આપની પાસે આવવા માંગુ, ખાસ જે પ્રમાણે એનસીપીની વાત હોય, એનસીપી બીજેપી સાથે જાય તો પણ 65, જિગ્નેશ મેવાણી આપને મત આપે તો પણ આપનું રાજ્યસભાની ચૂંટણી માટેની 4 બેઠકોનું સમીકરણ ગણિત ગળે નથી ઉતરતું. એનસીપી કોંગ્રેસને મત આપે કે ભાજપને, આજે અમે કહીએ છીએ કે અમને મત આપશે ભાજપ કે ભાજપને મત આપશે, પણ આખરે એનસીપીનું ગઠબંધન કોંગ્રેસ સાથે છે રાજકીય લેવલ, રાષ્ટ્રીય લેવલે. અને મહારાષ્ટ્રમાં અમારી ગઠબંધન સરકાર પણ ચાલે છે, શિવસેના, એનસીપી અને કોંગ્રેસની. એટલે સાંજે જ્યારે બેલેટ ઓપન થશે, અત્યારે ભલે કાંદલભાઈ કહેતા હોય કે ભાજપને મત આપ્યો કે અથવા આપી દીધો છે, પણ એમના ઉપર વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે એનસીપી પાર્ટી તરફથી. હવે એનસીપી પાર્ટીના વ્હીપનું ઉલ્લંઘન કરવાથી જે પરિણામ આવે એ એનસીપીના પ્રવક્તા કહી શકે. હું એમાં જાજુ કંઈ કહી ના શકું, કેમ કે હું એનસીપી પક્ષથી નથી, અમે તો ખાલી ગઠબંધનમાં છીએ. ચોક્કસ આ બધા વચ્ચે બાબત પણ સામે આવી રહી છે કે કેસરી સિંહની તબિયત એકાએક નાદુરસ્ત થવાના કારણે કોંગ્રેસ સદમામાં છે યોગેન્દ્રભાઈ, કારણ કે ગઈકાલે જ્યારે બેઠક મળી અને બેઠક બાદ એકાએક તેમની તબિયત બગડી, હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અત્યારે જે દ્રશ્ય આપે જોયા તો આ બધાને લઈને ખાસ તેઓ કાંધલસિંહ જાડેજાની ભૂમિકામાં જોવા મળતા હતા. તો હવે કોંગ્રેસ સદમામાં શું કહેશો? ધ્રુવી, કોંગ્રેસ સદમામાં પહેલેથી છે, કદાચ દેખાતી આ જ હશે. કારણ કે જ્યારે અમે 3 ઉમેદવાર ઊભા રાખ્યા ત્યારે જ એને પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કેમ કે ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ કંઈ એક્શન લે ત્યારે બહુ વિચારીને લેતી હોય છે અને અમારું શીર્ષસ્થ નેતૃત્વ એ ક્યારેય કોઈ પણ ઇલેક્શનને સામાન્ય લેતું નથી હોતું. એટલે ત્યારથી જ એમના જે હાવભાવ હતા એ બગડી ગયા હતા અને ત્યારથી જ એમના જે ધારાસભ્યો છે એમને આમ ક્યારેય પણ નહીં બોલાવવા અથવા તો એવી રીતના પાર્શિયાલિટી રાખવી, કોઈને સાંભળવા નહીં, એ પ્રકારની વર્તન કાયમ કરતા હોય છે. પણ જ્યારે પ્રસંગ આવે પોતાના ત્યાં, ત્યારે 5 દિવસ ખાલી ધારાસભ્યોને ક્યાં છે ને ક્યાં નહીં એની ભાળ રાખતા હોય છે અથવા તો એનો પ્રયાસ કરતા હોય છે. એ રાજકારણ એમનું એ જ વખતે ખ્યાલમાં આવ્યું હતું. એટલે હવે ઓબ્વિયસ છે કે આ ચૂંટણી નજીક આવી છે, હમણાં મતદાન છે, સાંજે પરિણામ પણ જાહેર થવાનું છે, ત્યારે 100% એ નર્વસ હોઈ શકે. કેમ કે જે પ્રકારની એમની બીક અથવા તો જે પ્રકારનો એમનો ડર એમના વર્તનને કારણે હતો એ હવે સામે આવી રહ્યો છે. તો એ ઓબ્વિયસ છે કે હવે હારની તરફ આગળ વધી રહ્યા છે. જી, તો જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે ખાસ બંધ બાણે ક્યાંક આપણે જેમ પહેલા વાત કરી અને મુખ્યપ્રધાને જે આશા વ્યક્ત કરી કે બીટીપીનો મત ભાજપને જશે, આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે સૂત્ર તરફથી કે મહેશ વસાવા અને છોટુ વસાવાને બંધ બાણે મનાવવાનો પ્રયાસ જે છે અત્યારે શરૂ થઈ ચૂક્યો છે. ભરતસિંહ પરમાર જે છે ભારતીય જનતા પાર્ટીના નેતા જે છે તે તેમને મળવાના છે અને તેમને મનાવવાનો પ્રયાસ કરવાના છે. તો અહીં કોંગ્રેસ ક્યાં? જયભાઈ, દરેક પક્ષ પોતાની રીતે પ્રયત્નો કરે, પણ જે રીતે અમે કીધું કે છોટુભાઈ વસાવાની પાર્ટી બીટીપી સાથે અમારું ગઠબંધન છે. અમે 2017ની ચૂંટણી પણ સાથે લડ્યા હતા અને 2017ની ચૂંટણી પહેલાં જે રાજ્યસભાની ચૂંટણી હતી એ વખતે પણ કહેવામાં આવતું હતું કે છોટુભાઈનો મત ભાજપને જશે, એટલે કે બળવંતસિંહ રાજપૂતને જશે, પણ ના, એમણે મત આપ્યો તો અહેમદભાઈ પટેલને કે કોંગ્રેસના ઉમેદવારને, અને પછી પાછા અમે ચૂંટણી સાથે લડ્યા વિધાનસભાની. એટલે છોટુભાઈના અને મહેશભાઈના બંને બીટીપીના મતો અમને જ મળવાના. તો પછી શા માટે છોટુભાઈ વસાવાની પ્રતિક્રિયા એવી સામે આવી રહી છે કે બંને પક્ષ તરફથી કોઈ સંપર્ક નથી કરવામાં આવ્યો, ક્યાંક નારાજ જોવા મળી રહ્યા હતા અને એવું પણ નિવેદન આપી દીધું કે કદાચ અમે મત પણ નહીં આપીએ, ગઠબંધન હતું તો? છોટુભાઈ એવું કહી રહ્યા છે કે કોઈ પણ પક્ષ તરફથી સંપર્ક કરવામાં નથી આવ્યો. અને થોડીક ક્ષણો પહેલા આપણે મુખ્યપ્રધાનને સાંભળ્યા અને એમનું આપણે નિવેદન જોયું કે છોટુભાઈ સાથે સંપર્ક થયો છે
અને એ આદિવાસીના કામો અમે લોકોએ કર્યા છે વાજપેયી સાહેબે અને નરેન્દ્ર મોદી સાહેબે, એટલે મત અમને મળશે. પણ છોટુભાઈનું જે કહેવાનું છે, જે ગેઇન પોલિટિક્સ કહીએ, એ બહુ પીઢ રાજકારણી છે. છેલ્લી ઘડી સુધી પોતાનું મહત્વ સાચવી રાખવું અને પછી પોતાનો મત આપવું એ એક પીઢ રાજકારણીની નિશાની છે. એટલે એ બાબતે હું જ્યારે કોઈ ટિપ્પણી એટલે નહીં કરું કે મત અમને જ મળવાના છે, અમારું ગઠબંધન છે. ગઠબંધન સાચવી રાખશે એવું લાગે છે આપને? યસ, ગઠબંધન ધર્મ છોટુભાઈએ પહેલાં પણ નિભાવ્યો છે અને આગળ પણ નિભાવશે અને આજે પણ નિભાવશે, એટલો અમને પૂરો વિશ્વાસ છે એમની ઉપર. યોગેન્દ્રભાઈ, ગઠબંધન સાચવી રાખશે આશા વ્યક્ત થઈ રહી છે કોંગ્રેસ તરફથી, તો મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, શું તે સફળ થશે? ધ્રુવી, સારી વાત છે. કોંગ્રેસ પાસે કંઈક તો એક 2-4 કલાક આશા રાખવા માટેનું એક કારણ છે, એને હું તોડવા નથી માંગતો. ચાહે એવા સંજોગોમાં પણ એમનું જે બ્લડ પ્રેશર છે એમના નેતાઓનું એ કંટ્રોલમાં રહે, એ પણ સારી વાત છે સ્વાસ્થ્ય માટે. અને વાત રહી મનાવવાની, તો અમે આજ સુધી તો કોઈ અમારા સીએમ સાહેબે એવું નથી કીધું કે અમારા સંપર્કમાં આવ્યા હતા તો અમારી બેઠક થઈ હતી. સીએમ સાહેબે એવો આશા વ્યક્ત કર્યો કે અમે હંમેશા આદિવાસી વિસ્તાર માટે પોઝિટિવ રહ્યા છીએ અને આદિવાસી અમારી પ્રાયોરિટી રહી છે. અમે આદિવાસીઓ માટે જે પ્રકારનું કામ કરી રહ્યા છીએ એની ઉપર અમને આશા છે કે એ આદિવાસીઓના નેતા છે અને 100% એ લોકો અમારા તરફનો જોગ રાખશે. એટલે અમે આશા વ્યક્ત કરીએ છીએ કદાચ એ આવે તો અમારી માટે સારી વાત છે, કેમ કે કોંગ્રેસના મત તૂટવાના છે. પણ મેં જેમ આપને કીધું એમ કે જ્યારે બીટીપી ગઈ વખતે પણ કોંગ્રેસને મત કર્યા હતા અને અમે સંપર્ક કર્યો પણ નથી, બરાબર. તો અમે એવી કોઈ આશા રાખી નથી કે બીટીપી મત આપે તો જ અમારા 3 ઉમેદવાર જીતે. એટલે એ બીટીપી કદાચ અમારામાં મતદાન કરશે તો ભારતીય જનતા પાર્ટી માટે વધારે ફાયદો રહેશે. અધરવાઇઝ પણ ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારો જીતવાના છે. એનું 100% અમારા જે આયોજન અમારા શીર્ષસ્થ નેતૃત્વએ કર્યું છે એની ઉપર મને ભરોસો છે. ઠીક છે, રિસોર્ટ રાજનીતિના બધાની જ વચ્ચે અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. મતદાન પ્રક્રિયાની વચ્ચેથી સમાચાર સામે આવી રહ્યા છે કે ચાલુ મતદાનમાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમની બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. શું એજન્ડા હોઈ શકે છે આ ચાલુ મતદાનની બેઠકનો, અથવા તો પછી કયા કારણોસર અહીં અર્જન્ટ બેઠક બોલાવવામાં આવી તે પણ મહત્વનું બની રહેશે. જો કે કારણ ક્યારે સામે આવશે તે પણ એક પ્રશ્ન છે. પણ આ બેઠકોનો દોર એ કોંગ્રેસની ચિંતા વધારી રહ્યું છે. જયભાઈ, કોંગ્રેસની ચિંતાનું અત્યારે કોઈ કારણ નથી. જે ધારાસભ્યોને જવું હતું એ જઈ ચૂક્યા છે અને અમારી પાસે 2 બેઠકો જીતવા પૂરતા મત છે. અને ઉપરાંત ક્રોસ વોટિંગ જે ભાજપ તરફથી થવાનું છે એ અમારી બંને બેઠકોને ઉમેદવાર વિજય નિશ્ચિત કરશે છે. સાંજે 5 વાગ્યા પછી ચૂંટણી ગણતરીમાં આપને જાણ મળશે. ઠીક છે, મુખ્યપ્રધાને જે પ્રમાણે વાત કહી તેમની પ્રતિક્રિયા આપણે સાંભળીને તેમના રિએક્શનમાં એવું જણાવ્યું તેમણે કે અમે આદિવાસી પ્રજા માટે ઘણા કામ કર્યા છે, માટે છોટું વસાવાને મનાવવાનો અથવા તો પછી તેમને રીસાવાનો કોઈ સવાલ નથી ઊભો થઈ રહ્યો. અને કદાચ જો તે રીસા હશે તો પણ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કે તે ભારતીય જનતા પાર્ટીને જ મત આપશે, કારણ કે અમે આદિવાસી પ્રજા માટે કામ કર્યા છે. તો પ્રજાનું જે કામ છે તે જોશે કે પછી ગઠબંધનની જે ઈમાનદારી છે તે નિભાવશે? જયભાઈ, ગઠબંધન ધર્મ જ નિભાવશે. અને રહી વાત પ્રજાના કામની, તો આજે કોઈ પણ એમએલએને જ્યારે પ્રજા ચૂંટતી હોય છે એ વારંવાર એટલે ચૂંટાઈને આવતા હોય છે કે એ વિસ્તારમાં પોતે કામ કરતા હોય છે. આજે છોટુભાઈ વસાવા કંઈ પહેલીવાર એમએલએ બન્યા નથી, એ એમના વિસ્તારમાં કામ કરી જ રહ્યા છે અને કોંગ્રેસ સાથે ગઠબંધન ખૂબ વર્ષોથી છે એમનું. એટલે અમને પૂરો વિશ્વાસ છે કે અમારા ગઠબંધન ધર્મ જ નિભાવશે. ઠીક છે, ગઠબંધન ધર્મ નિભાવશે તેવી વાત અહીં થઈ રહી છે કોંગ્રેસ તરફથી. યોગેન્દ્રભાઈ, જે આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી મતદાન ચાલુ છે અને બેઠક બોલાવી છે, શું હોઈ શકે છે અર્જન્ટ બેઠકનું કારણ? ધ્રુવી, આજે જ્યારે મતદાન છે અને બધા જ ધારાસભ્યો એક જ સંકુલમાં છે ત્યારે વારંવાર ક્યાંય આગા એક કામ પતાવી અને ક્યાંક બેસતા હોય છે એક જગ્યાએ. એ બેઠક બોલાવવાનું કારણ માત્ર એ જ હોય છે કે ભાઈ શું વ્યવસ્થા થઈ રહી છે, કેટલા ટકા વોટિંગ થયું છે, અને એક સાથે બેસીને એક પાર્ટીની ચર્ચા કરતા હોય છે. હવે રણનીતિ આ સમયે ઘડવાની અથવા તો કોઈ બીજા વિષયો કરવાનો વિષય મને નથી લાગતો કે અત્યારે કરવો પડે, કેમ કે જે કંઈ પણ વસ્તુ હોય છે એ પ્લાન હોય છે અને એ પ્લાન જે રીતે થયું હતું એ રીતે આગળ વધી રહ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીને પૂરો ભરોસો છે કે આરામથી પોતાની 3 સીટો જીતવાની છે. એટલે મિટિંગ અથવા તો બેઠક જે કંઈ પણ છે એક ફોર્માલિટી દોર હોઈ શકે, કેમ કે બધા એક જ સંકુલમાં છે. એટલે જ્યારે મતદાન પછીનું કામ પતે ત્યારે એક સાથે અમારી પાર્ટીના લોકો પારિવારિક રીતે બેસતા હોય છે, તો એ રીતે બેઠા હશે. ઠીક છે, કંઈક અલગ બાબત પણ હોઈ શકે. પણ ખાસ આપની પાસે આવવા માંગુ છું ભાઈ, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અત્યારે ચાલુ મતદાનની અંદર બેઠક બોલાવી રહી છે. ભરતસિંહ સોલંકી જ્યારે અડધો કલાક સુધી મતદાન કેન્દ્રની અંદર રહ્યા, મત આપીને બહાર આવ્યા, ત્યારે અમારા સૂત્રો તરફથી જે માહિતી સામે આવી હતી જેમાં તેમણે જણાવ્યું કે હાઈકમાન્ડને બધી જ વસ્તુની ઇન્ફોર્મેશન આપવામાં આવી રહી છે અને હાઈકમાન્ડ દ્વારા કઈ રીતે ગણિત બેસાડવું તે બાબત સ્પષ્ટ કરવામાં આવી રહી છે અથવા તો તેની માહિતી મેળવવામાં આવી રહી છે.
સ્વાભાવિક છે કે કોઈ પણ પક્ષ હોય હાઈકમાન્ડ હંમેશા અપડેટ લેતું હોય છે ને પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય એવું નથી કે કોંગ્રેસને જ અપડેટ આપવાની હોય છે, ભાજપને પણ પોતાના હાઈકમાન્ડને અપડેટ આપે છે. જે એક જે આપણે કહીએ પદ્ધતિ કહીએ કોઈ પણ રાજકારણની ચૂંટણી વિવાદની, જો હાઈકમાન્ડ અપડેટ ના લે તો તમારા રાષ્ટ્રીય નેતૃત્વનું કોઈ મહત્વ નથી રહેતું. એટલે અપડેટ આપવી એક સારી બાબત છે, પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે. પરસોત્તમ સોલંકીની તબિયત પણ નાદુરસ્ત થઈ છે. પરસોત્તમ સોલંકી બદલ હીરા સોલંકી પ્રોક્સીનું મતદાન કર્યું છે. તો વારંવાર અચાનક જે નાદુરસ્તીના સમાચાર સામે આવ્યા, પહેલા કેસરીસિંહના, હવે જે પ્રમાણે પરસોત્તમભાઈ સોલંકીના, તો શું કારણ અચાનક? કારણ કે જો કોરોના મહામારીની વચ્ચે મતદાન થઈ રહ્યું છે અને કોરોના મહામારી વચ્ચેની ગાઈડલાઈન છે કે બને તો સર્જરી અથવા હોસ્પિટલથી દૂર રહેવું, તો આ બધા વચ્ચે ધારાસભ્યોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. ધ્રુવી, પરસોત્તમભાઈ તો ઘણા ટાઈમથી બીમાર છે, લગભગ 1.5-2 મહિનાથી એ હોસ્પિટલાઇઝ પણ હતા અને ઘરે પણ આઇસોલેશનમાં હતા. એમને થોડી શ્વાસની તકલીફ હોવાને કારણે પહેલેથી બીમાર છે. વાત રહી કેસરીસિંહની, તો કેસરીસિંહ અમારા યંગ અને ડાયનેમિક ભારતીય જનતા પાર્ટીના નેતા છે, એટલે એની માટે કોઈ ક્વેશ્ચન માર્ક કરવાનો વિષય નથી થતો. જ્યારે એક હેલ્થનો ઇસ્યુ અચાનક બની જાય ત્યારે પાર્ટીએ જવાબદારીપૂર્વક પ્રાયોરિટી એની હેલ્થને આપવાની હોય છે, પણ સાથે સાથે એની કર્મઠતા, એની નિષ્ઠા એવી છે કે જ્યારે પાર્ટીને મારી જરૂર હોય અથવા તો પાર્ટીનું જ્યારે મતદાનનો સમય હોય ત્યારે કોઈ પણ રીતે પોસિબિલિટીથી બને અને હું મારો મત યોગ્ય જગ્યાએ આપું એની માટેના એ પ્રયાસ કરતા હોય છે. તો એના નિયમ મુજબ જે પ્રોક્સી ઉમેદવાર રાખવાનો વિષય છે એની માટેની પ્રોસિજર આજ સવારે અમારી પાર્ટીએ કરી હતી અને સામાન્ય શંકરભાઈ ચૌધરી એમના તરફથી પ્રોક્સી વોટ કરી પણ દીધું હશે. ચોક્કસ. તો પરસોત્તમ સોલંકીની બદલ હીરા સોલંકીએ મતદાન કર્યું છે અને તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો જે રીતે 4 બેઠકો માટેનું ગણિત અહીં જોવામાં આવી રહ્યું છે અથવા તો ગણિત સેટ કરવામાં આવી રહ્યું છે, આ બધા જ વચ્ચે જે રિસોર્ટ રાજનીતિ થઈ હતી અને ત્યારબાદ પણ જયભાઈ જે પ્રમાણે ધારાસભ્યો એકાએક રાજીનામું પડ્યું અને કોંગ્રેસની માનસિકતા પર ક્યાંક અસર પડી હતી, કારણ કે કોંગ્રેસનું મનોબળ ત્યાં ઢીલું પડી ચૂક્યું હતું. તો ત્યારબાદ હવે એવો આશાવાદ કે તે ધારાસભ્યો જે ભાજપમાં ગયા છે કોંગ્રેસ છોડીને અને તે ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરશે, તેના પાછળનું કયું મુખ્ય કારણ છે, બેઝ શું છે તે કહેવા પાછળનું? જે ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા અને મંત્રી બન્યા, એમના કરતા ભાજપમાં રહેલા જે ધારાસભ્યો વર્ષોથી છે પણ હજી સુધી કોઈ મુખ્ય પ્રધાન પદ મળ્યું નથી, એમનો જે અસંતોષ છે એ એમને ક્રોસ વોટિંગ માટે પ્રેરશે, એનો અમને વધારે વિશ્વાસ છે. અને જે રીતે કહ્યું, કાલે પણ સમાચારની હેડલાઇન્સમાં આવતું હતું કે ભાજપના 2 સિનિયર ધારાસભ્યોને એક સિનિયર મંત્રીને આગેવાની હેઠળ રાખવામાં આવ્યા છે. તો જે રીતે કોંગ્રેસે રિસોર્ટ પોલિટિક્સના આરોપ કોંગ્રેસ પર લાગે છે, એ રીતે ભાજપને પણ એમના 2 ધારાસભ્યોને મંત્રીની નિગરાની હેઠળ મૂકવામાં આવ્યા છે. તો 30 થી વધુ ધારાસભ્યો જે છે મતદાન કરી ચૂક્યા છે અને મતદાનને 1.5 કલાક જેટલો સમય જે છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે. રાજ્યસભાની 4 બેઠકો માટેનું મતદાન અને 5 ઉમેદવારો જે છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવારો મેદાને છે. તમારા સંવાદદાતા મેહુલ દેસાઈ તાજ ઉમેદ હોટેલ ખાતે ઉપસ્થિત છે અને કોંગ્રેસના ધારાસભ્યોની બીજી બસ રવાના થઈ રહી છે. વધુ વિગત તેમની પાસેથી. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન માટે કોંગ્રેસની બીજી અને અંતિમ બસ પણ હવે ગાંધીનગર જવા માટે રવાના થઈ ગઈ છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં આ જે બસ છે તે અત્યારે હાલ ગાંધીનગર જવા માટે રવાના થઈ ચૂકી છે. ચંદ્રિકાબેન વરાૈયા, ગુલાબસિંહ રાજપૂત, લલિત વસોયા, તમામ ધારાસભ્યો છે તે અહીંયા ઉપસ્થિત છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને આગળ જઈ રહ્યા છે. ઇમરાન ખેડાવાલાને આપણે જોઈ શકીએ છીએ. ભુરાભાઈ જે જીતુ જે છે તે પણ પોતાની જે કોંગ્રેસના શહેરના પ્રમુખ છે તે પણ સાથે ઉપસ્થિત છે. તમામ ધારાસભ્યો અને આગેવાનો હવે ગાંધીનગર જવા માટે રવાના થઈ રહ્યા છે. મુખ્યત્વે વાત કરવામાં આવે તો પ્રથમ બસ ગાંધીનગર પહોંચી ચૂકી છે અને મતદાન શરૂ થઈ ચૂક્યું છે. અમિત ચાવડાને પણ હાઈકમાન્ડ સાથે વાતચીત કરતા કેટલાક દ્રશ્યો ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક બસ અને જે અંતિમ બસ છે તે હવે ગાંધીનગર જવા માટે રવાના થઈ ચૂકી છે. ગાંધીનગરમાં તેઓ મતદાનની પ્રક્રિયામાં જોડાશે. સાંજે 5 વાગ્યા બાદ નિર્ણય થઈ જશે કે કોણ જીતે છે, કોણ હારે છે, કોને કેટલી બેઠકો મળે છે. બંને પક્ષો પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે મેહુલ દેસાઈ, અમદાવાદ. બંને પક્ષ દ્વારા જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 5 વાગે મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે અને ત્યારબાદ સમગ્ર ચિત્ર જે છે તે ક્લિયર થશે. ખરાખરીના જંગ વચ્ચેની આ ચર્ચામાં આપ અમારી સાથે જોડાયા જયભાઈ અને યોગેન્દ્રભાઈ, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તમારી રજૂઆત રાજ્યસભાના જંગમાં અત્યારે હાલ બસ આટલું જ. નવી ચર્ચા સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.